શરીરમાં આપશે ઠંડક અને ગરમીમાં લૂથી બચાવશે એવું લીંબુ વરિયાળી શરબત સિરપ બનાવવા માટે મેં અહીંયા વરિયાળી લીધી છે. મેં અહીંયા લખનવી વરિયાળી લીધી છે. તમે આ રીતની મોટી પણ લઈ શકો. હવે એને પલાળી દઈશું. તો 2 કલાક જેવું થઈ ગયું છે અને વરિયાળી પલળી ગઈ છે. હવે મિક્સર જારની અંદર ઉમેરી અને જરૂર પ્રમાણે પાણી ઉમેરી દઈશું અને આ રીતની પીસી લઈશું. હવે સાકરનો ભૂકો કરી લઈશું. અહીંયા સાકર દળાઈ ગઈ છે. હવે સાકર ડૂબે એ પ્રમાણે પાણી ઉમેરી અને ચાસણી તૈયાર કરી લઈશું. ચાસણી થોડી ચીકણી થાય એટલે એની અંદર પીસેલી વરિયાળી ઉમેરી દઈશું અને 15 થી 20 મિનિટ ઉકાળી લઈશું. તો 15 થી 20 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ગાળી લઈશું. તો આ રીતનો બધો પલ્પ નીકળી જાય એ રીતે ગાળી લેવાનું છે. હવે લીંબુમાંથી રસ કાઢી લઈશું. હવે થોડું થોડું પાણી ઉમેરીને બધો પલ્પ કાઢી લીધો છે. ગાળીને લીંબુનો રસ ઉમેરી દઈશું અને સ્વાદ અનુસાર સંચળ ઉમેરી દઈશું. તો અહીંયા લીંબુ વરિયાળી શરબત સિરપ બનીને તૈયાર થઈ ગયું છે. સિરપમાંથી શરબત બનાવવા માટે તકમરિયા પલાળી દઈશું. હવે ગ્લાસની અંદર બરફના ટુકડા, ફુદીનાના પાન, તકમરિયા અને લીંબુની સ્લાઇસ ઉમેરીશું. શરબત સિરપ ઉમેરી અને ઠંડુ પાણી ઉમેરી દઈશું. તો લીંબુ વરિયાળી શરબત બનીને તૈયાર છે. થેન્ક યુ.